આજે આપણે ચર્ચા કરીશું કેપેસિટર્સ અને કેપેસિટન્સ. તો કે એના માટે અલગ કરેલો એક વાહક ગોળો ધ્યાનમાં લો. તો અલગ કરેલો વાહક ગોળો, એ અલગ કરેલા વાહક ગોળાની સપાટી પર બહારથી ધન વિદ્યુતભાર મૂકવામાં આવે છે. તો ધન વિદ્યુતભારને લીધે ગોળાની સપાટી પર તો કે વિદ્યુત સ્થિતિમાન અને તેની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થવાનું ચાલુ થશે. હવે ક્રમશઃ આ ધન વિદ્યુતભારના મૂલ્યમાં વધારો કરતા જાઓ તો પરિણામ સ્વરૂપે ગોળાની સપાટી પરના વિદ્યુત સ્થિતિમાન અને આસપાસના વિસ્તારમાં ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રના મૂલ્યમાં વધારો થતો જશે. આ વિદ્યુત ક્ષેત્ર એટલું પ્રબળ થઈ ગયું હશે કે એ વિદ્યુત ક્ષેત્ર એની આસપાસ રહેલા હવાના કણો સાથે આયનીકરણ કરવાનું ચાલુ કરી દેશે. પરિણામ સ્વરૂપે ગોળા પરનો વિદ્યુતભાર એ હવામાં વહન પામવાનું ચાલુ કરી દેશે. એટલે હવા હવે પોતાનો અવાહકતાનો ગુણધર્મ જાળવી શકશે નહીં. હવા પોતે હવે પોતાનો અવાહકતાનો ગુણધર્મ જાળવી શકશે નહીં. તો એ જે અસર છે એ અસરને ડાઇલેક્ટ્રિક બ્રેક ડાઉન તરીકે ઓળખવામાં આવે છે. એ અસરને શાના તરીકે ઓળખવામાં આવે છે? ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન તરીકે ઓળખવામાં આવે છે. આનો મતલબ શું થયો કે હવે ગોળાની સપાટી પર જો તમે વધારાનો વિદ્યુતભાર ધન વિદ્યુતભાર મૂકતા જશો તો હવે એ ધન વિદ્યુતભાર ગોળાની સપાટી પરથી લીક થવાનું ચાલુ થઈ જશે. એટલે હવે ગોળાની સપાટી તેના પર વધારાના વિદ્યુતભારનો સંગ્રહ કરી શકશે નહીં. પણ આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ગોળાની સપાટી પર મૂકવામાં આવેલો વિદ્યુતભાર અને તેની સપાટી પર ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનો ગુણોત્તર એ કેવો જળવાઈ રહે છે? અચળ જળવાઈ રહે છે. તો તેને કેવો જળવાઈ રહે છે? અચળ. તેને શાના તરીકે ઓળખવામાં આવે છે? તેના કેપેસિટન્સ તરીકે ઓળખવામાં આવે છે. અને જેને દર્શાવવામાં આવશે C તરીકે દર્શાવવામાં આવે છે. એટલે આપણે લખો તો Q/V = C. આ કોઈ પણ અવાહક માધ્યમ જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર સુધી પોતાના અવાહકતાનો ગુણધર્મ જાળવી શકતું હોય તો તેને તેની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ તરીકે ઓળખવામાં આવે છે. અને શાના તરીકે ઓળખવામાં આવે છે? તેની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. તો આપણે જાણીએ છીએ કે હવા એ પોતે અવાહક માધ્યમ છે. તો જો હવા માટેની જો ચર્ચા કરીએ તો હવા માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ 3000 વોલ્ટ પર મિલીમીટર જેટલું હોય છે. હવા માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય કેટલું છે? 3000 વોલ્ટ પર મિલીમીટર જેટલું હોય છે. તો હવે પાછા આપણે આ ચર્ચા પર આવીએ તો કે હવે ગોળાની સપાટી પર તો કે વધારે વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતા નથી. મતલબ એનું એટલું હવે કેપેસિટન્સ નથી કે તેના પર વધારાનો વિદ્યુતભાર આપણે મૂકી શકીએ. તો એની ક્ષમતામાં આપણે વધારો કરવો છે. તો એના માટે શું કરી શકાય? તો કે એના માટે તો કે આપણા ધાતુનો પહેલા જે ધ્યાનમાં લીધેલો હતો એ અલગ કરેલો ગોળો, એની નજીક બીજો એક વાહક ગોળાને લાવવામાં આવે છે. તો પરિણામ સ્વરૂપે શું થશે? બીજા ગોળાની સપાટી પર ઋણ વિદ્યુતભાર પહેલા ગોળાની સપાટીની નજીક ઉત્પન્ન થશે. તો અહીંયા આગળ કયું આવી જશે? તો કે ધન વિદ્યુતભાર આવી જશે. હવે બીજા ગોળાને આપણે અર્થિંગ કરી નાખીએ. તો અર્થિંગ કરવાનો મતલબ છે કે આપણે પહેલા ચેપ્ટરમાં એના વિશે વિદ્યુતભારના પ્રેરણની અંદર ચર્ચા કરી ચૂક્યા છીએ. તો કે અર્થિંગ કરવાથી તો કે પૃથ્વીમાં રહેલા ઇલેક્ટ્રોનો ધરાવના એ ક્યાં આવશે? તો કે ગોળાની સપાટી પર આવશે. અને એટલા ભાગમાં રહેલા ધન વિદ્યુતભાર સાથે સંયોજન એ ભાગને તો કે વિદ્યુતની દ્રષ્ટિએ કેવો કરી નાખશે? તટસ્થ કરી નાખશે. તો કે આ બીજા સુવાહક ગોળાને પહેલા ગોળાની નજીક લાવતા પહેલા ગોળાની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્રના મૂલ્યમાં આપણને ઘટાડો જોવા મળે છે. પરંતુ આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન પણ તેની સપાટી પર રહેલા વિદ્યુતભાર અને સપાટી પર ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનો ગુણોત્તર અચળ જળવાઈ રહે છે. જેને તેનું કેપેસિટન્સ કહે છે. જેને તેનું શાના તરીકે ઓળખવામાં આવે છે? કેપેસિટન્સ. તો એ જે કેપેસિટન્સ છે, કેપેસિટન્સનું મૂલ્ય 3 બાબત પર આધારિત છે. તો કે કઈ 3 બાબત? તો કે પહેલી, ગોળાના પરિમાણ. બીજું, તેમની વચ્ચેનો સાપેક્ષ ગોઠવણી. અને ત્રીજું, તેમના વચ્ચેના માધ્યમ પર આધારિત છે. ગોળાના પરિમાણ, તેમની વચ્ચેનો સાપેક્ષ ગોઠવણી અને તેમની વચ્ચેના માધ્યમ પર આધારિત છે. તો આ એકબીજાની પાસ પાસે રહેલા
બે સુવાહકથી બનતી રચનાને તેના કેપેસિટર તરીકે ઓળખવામાં આવે છે. શાના તરીકે ઓળખવામાં? કેપેસિટર. બે સુવાહક છે, બે સુવાહક પૈકીના એક સુવાહક પર ધન વિદ્યુતભાર છે, બીજા સુવાહક પર હવે આપણને ઋણ વિદ્યુતભાર જોવા મળશે. તો ધન વિદ્યુતભાર ધરાવતા સુવાહકને ધન પ્લેટ તરીકે ઓળખવામાં આવશે, ઋણ વિદ્યુતભાર ધરાવતા સુવાહકને ઋણ પ્લેટ તરીકે ઓળખવામાં આવશે. તો એ કેપેસિટરને જો આપણે સંજ્ઞા સ્વરૂપે દર્શાવવું હોય તો આ રીતે દર્શાવવામાં આવશે. બે પ્લેટ, એક પ્લેટ પર ધન વિદ્યુતભાર હશે, બીજા પ્લેટ પર ઋણ પ્લેટ. કેપેસિટર ને દર્શાવવા માટેની સંજ્ઞા. એક બીજી સંજ્ઞા છે જેમાં કેપેસિટરને ધન પ્લેટ, ઋણ પ્લેટ અહીંયા એરોની નિશાની વડે દર્શાવવામાં આવે છે. તો એ કેપેસિટરને ચલ કેપેસિટર તરીકે ઓળખવામાં આવે છે. શાના તરીકે ઓળખવામાં આવે? ચલ કેપેસિટર. હવે જો આપણે કેપેસિટન્સની ચર્ચા કરીએ તો કેપેસિટન્સનો એકમ તો આગળ Q તો કે વિદ્યુતભાર, કુલમ, V એટલે સ્થિતિમાન, વોલ્ટ કુલમ પર વોલ્ટ. અથવા એનો બીજો એકમ છે માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકની યાદમાં એનો બીજો એકમ છે ફેરાડે. જ્યાં ફેરાડે એ વ્યવહારમાં ખૂબ જ મોટો એકમ છે, ખૂબ જ મોટો એકમ છે. તો અહીંયા આગળ કેપેસિટન્સના બીજા વ્યવહારિક એકમો પૈકીનો એક એકમ છે માઇક્રોફેરાડે, બીજો છે નેનોફેરાડે અને ત્રીજો છે પિકોફેરાડે. જ્યાં એક માઇક્રોફેરાડે બરાબર લખવામાં આવે છે 10⁻6 ફેરાડે, એક નેનોફેરાડે બરાબર લખી શકાય 10⁻9 ફેરાડે અને એક પિકોફેરાડે બરાબર લખી શકાય 10⁻12 ફેરાડે. બરાબર? તો આ તો શું ચર્ચા થઈ? બે સુવાહકથી બનતી કેપેસિટરની ચર્ચા થઈ. તો હવે એક બીજી રીતે આપણે વિચારીએ. તો કે બીજી કઈ રીતે? તો કે Q વિદ્યુતભાર ધરાવતો R ત્રિજ્યાવાળો, Q વિદ્યુતભાર ધરાવતો અને R ત્રિજ્યાવાળો એક આ વાહક ગોળો છે. બરાબર? આ ગોળો જે છે એ પોતે પણ એક કેપેસિટર તરીકે વર્તે છે. તો કેમ? તો કે એ જે ગોળો છે એ ગોળાની સપાટી પર તો એ ગોળો પોતે કંઈક વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતા તો કે ધરાવતો જ હશે. તો ક્યાં ધરાવતો હશે? તો સામે એના માટે જો આપણે બીજા વાહક ગોળાને ધ્યાનમાં લઈએ તો ક્યાં લેશે? તો કે બીજો વાહક ગોળો ક્યાં છે? તો કે અનંત અંતરે છે. હવે બીજો વાહક ગોળો અનંત અંતરે હોવાથી અનંત અંતરે તેનું સ્થિતિમાન તો કે શૂન્ય થશે. એટલે આપણે જાણીએ છીએ V kq/r. તો V ચલે છે 1/r લખી શકાય. તો કે V અને R એકબીજાના કેવા છે? વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે અંતર વધે તો સ્થિતિમાન ઘટે. તો અનંત અંતરે એનું સ્થિતિમાન કેટલું થઈ જશે? શૂન્ય. તો કે જે બીજો ગોળો ક્યાં છે? તો કે બીજો વાહક ગોળો અનંત અંતરે છે. તો કે અનંત અંતરે એનું સ્થિતિમાન તો કે શૂન્ય. તો કે જો પહેલો ગોળો છે તો પહેલા ગોળાની સપાટી પરનું સ્થિતિમાન કેટલું થશે? તો કે V kq/r. અને આપણે તો આ ગોળાના કેપેસિટન્સની ગણતરી કરવી છે. તેનું કેપેસિટન્સ કેટલું? તો કે આપણે જાણીએ C q/v આ સૂત્ર. તો q/v તો kq/r લખી શકાય. qq કેન્સલ, r છેદના છેદમાં એટલે ઉપર લઈ લો. એટલે આપણું આ પદ થશે r/k. જ્યાં k બરાબર આપણે જાણીએ છીએ 1/4πε0 લખી શકાય. તો અહીંયા આગળ r k ની જગ્યાએ 1/4πε0 લખી શકાય. 4πε0 ક્યાં છે? છેદમાં તો અંશમાં જતો રહેશે. તો 4πε0r. તો ગોળાના કેપેસિટન્સ શોધવા માટેનું જરૂરી સૂત્ર 4πε0r. જે પૈકી 4π તો અચળ જ છે, ε0 પણ અચળ છે જેનું મૂલ્ય 8.8 × 10⁻12. જે r તમે જે તે ગોળાને ધ્યાનમાં લીધેલો હોય તેની ત્રિજ્યા. તો આપણે જો પૃથ્વીની ચર્ચા કરીએ તો પૃથ્વીનું કેપેસિટન્સ શોધવું હોય તો પણ શોધી શકાય. તો કે જાતે પ્રયત્ન કરીને પૃથ્વીનું કેપેસિટન્સ કેટલું એ નક્કી કરી લેજો. તો કે એના માટે ખાલી તમારે કરવાનું શું રહેશે? તો કે અહીંયા આગળ r એટલે એની ત્રિજ્યા મૂકવાની રહેશે. તો કે એની ત્રિજ્યા કેટલી? તો કે આપણે જાણીએ 6400 કિલોમીટર. એટલે 6400 × 10⁻³ મીટર એ કિંમત મૂકી એનું સાદુરૂપ આપી દેજો તો આપણને પૃથ્વીનું કેપેસિટન્સ મળી જશે. હવે આની આગલી થિયરીમાં આપણે જોયું કેપેસિટર અને કેપેસિટન્સ. હવે છે સમાંતર પ્લેટ કેપેસિટર એટલે શું અને તેના કેપેસિટન્સનું જરૂરી સૂત્ર મેળવવું. તો સમાંતર પ્લેટ કેપેસિટર એટલે શું? તો કે એકબીજાથી થોડા અંતરે રાખેલી બે મોટી સમતલ સમાંતર વાહકથી બનતી રચનાને સમાંતર પ્લેટ કેપેસિટર તરીકે ઓળખવામાં આવે છે. તો એકબીજાથી થોડા અંતરે રાખેલી, તો એકબીજાથી થોડા અંતરે
જે બંને વચ્ચેનું અંતર આપણે લઈ લઈએ સ્મોલ ટી. એકબીજાથી થોડા અંતરે રાખેલી બે, તો કે બે મોટી સમતલ, તો કે આ બે મોટી સમતલ સમાંતર, પછી એકબીજાને કહેવાય સમાંતર. એકબીજાથી થોડા અંતરે રાખેલી બે મોટી સમતલ સમાંતર વાહકથી બનતી રચના, જેને શાના તરીકે ઓળખવામાં આવે છે? સમાંતર પ્લેટ કેપેસિટર તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં પહેલી પ્લેટ પર પ્લસ ક્યુ જેટલો વિદ્યુતભાર રાખવામાં આવેલો છે, તો પહેલી પ્લેટ પર પ્લસ ક્યુ જેટલો વિદ્યુતભાર, બીજી પ્લેટ પર માઇનસ ક્યુ જેટલો વિદ્યુતભાર મૂકવામાં આવેલો છે, તો બીજી પ્લેટ પર આ માઇનસ ક્યુ જેટલો વિદ્યુતભાર. પહેલી પ્લેટની વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા પ્લસ સિગ્મા છે અને બીજી પ્લેટની વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા માઇનસ સિગ્મા છે. જ્યાં બંને પ્લેટની સપાટીનું ક્ષેત્રફળ એક સમાન છે, ક્ષેત્રફળ કેપિટલ A જેટલું એક સમાન છે. તો હવે આ જે સમાંતર પ્લેટ કેપેસિટરની રચના થઈ તેના કેપેસિટન્સનું જરૂરી સૂત્ર આપણે મેળવવું છે. તો કેપેસિટન્સનું જરૂરી સૂત્ર શું? તો કે C આપણે જાણીએ છીએ Q/V, આ સૂત્ર. જ્યાં Q તો કે વિદ્યુતભાર જે આપણી જોડે છે, V તો કે વિદ્યુત સ્થિતિમાન, તો કે ઉદ્ભવતું સ્થિતિમાન, તો કે એ આપણી જોડે નથી. તો કે હવે તો કે V શોધવાનું પહેલા કામ, તો કે V ED, જ્યાં E તો કે વિદ્યુત ક્ષેત્ર, કે જે વિદ્યુત ક્ષેત્ર આપણી જોડે નથી. D તો કે બે પ્લેટો વચ્ચેનું અંતર, બે પ્લેટો વચ્ચેનું અંતર આપણી જોડે છે. તો સૌથી પહેલું આપણું કામ શું? તો કે પહેલા E શોધો, વિદ્યુત ક્ષેત્ર શોધો. એ વિદ્યુત ક્ષેત્રને આની અંદર મૂકો એટલે આપણને સ્થિતિમાન મળી જશે અને એ સ્થિતિમાનનું જે પણ પદ આવ્યું એને ઉઠાવીને C ના સૂત્રમાં મૂકી દો, તો આપણને શું મળી જશે? જે સમાંતર પ્લેટ છે એના કેપેસિટન્સનું જરૂરી સૂત્ર મળી જશે. તો આપણું સૌથી પહેલું કામ તો કે વિદ્યુત ક્ષેત્ર શોધો. તો એના માટે આપણે શું કરીશું? તો કે જે બંને પ્લેટોને આપણે આકૃતિમાં ધ્યાનમાં લીધી તેના કુલ કેટલા વિસ્તાર આપણે જોઈએ? તો કે 3 વિભાગ. તો કે પ્લેટની ડાબી બાજુનો વિભાગ, બીજી પ્લેટની જમણી બાજુનો વિભાગ અને બંને પ્લેટની વચ્ચેનો વિભાગ. તો 3 અલગ અલગ જગ્યાએ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધીએ અને એ જે મળશે પરિણામ એને ઉઠાઈને આપણે ત્યાં મૂકી દઈશું. તો સૌથી પહેલા પ્લેટ 1 ની ડાબી બાજુ, તો આપણા માટે પ્લેટ 1 છે. ડાબી બાજુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો E(L) કેટલું? તો કે આપણે શોધવું પડશે. તો કઈ રીતે? તો શરૂઆતમાં તમે ધ્યાનમાં રાખો કે આ પ્લેટ આપણી જોડે નથી, બીજી પ્લેટ આપણી જોડે નથી, ખાલી પહેલી પ્લેટ જ છે. તો પહેલી પ્લેટ પર કયો વિદ્યુતભાર છે? તો કે ધન. તો આપણને ખબર છે ધન વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તો કે બહારની દિશામાં. તો આ પ્લેટ નથી, તો આ એકલી પ્લેટને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે આમ બહારની દિશામાં દર્શાવી શકાય, બરાબર? જે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તો કે પહેલી પ્લેટને લીધે હોય તો એને આપણે E1 વડે દર્શાવીશું. થઈ ગઈ એટલી વસ્તુ. હવે બીજી પ્લેટને એનાથી આપણે સ્મોલ d જેટલા અંતરે મૂકેલી છે. તો બીજી પ્લેટ પર કયો વિદ્યુતભાર મૂકવામાં આવેલો છે? ઋણ વિદ્યુતભાર. તો ઋણને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તો કે અંદરની તરફ હશે. તો ઋણ વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ. અહીંયાથી બતાવો તો આમ અંદરની તરફ, ને આ વિસ્તારમાંથી બતાવવું હોય તો આમ અંદરની તરફ બતાવે. જે બીજી પ્લેટને લીધે હોવાથી જેને આપણે E2 તરીકે ઓળખીશું. જ્યાં પહેલી પ્લેટની ડાબી બાજુએ બંને પ્લેટોને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ છે. તો આપણે લખવું તો E1 E2 લખી શકાય. હવે E કેટલું? તો કે આપણને ખબર છે કે સમતલને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E બરાબર σ/2ε જેટલું હોય. ક્યાં આવ્યું? તો કે પહેલા ચેપ્ટરની અંદર જે આપણે ગાઉસના ઉપયોગ જોયા હતા એનો ગાઉસનો બીજો ઉપયોગ, જેમાં આ સૂત્ર આપણે મેળવી ચૂક્યા છે. તો અહીંયા આગળ પહેલી પ્લેટને લીધે ઉદ્ભવતું તો કે σ/2ε0 લખાય અને બીજી પ્લેટને લીધે ઉદ્ભવતું એ σ/2ε0. કેમ? તો કે બંને પર સમાન મૂલ્યના વિદ્યુતભાર છે, તો એને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પણ કેવું હશે? સમાન હશે. તો અહીંયા આગળ આ કેન્સલ, 0 થઈ જશે. તો બંને પ્લેટની ડાબી બાજુના વિસ્તારમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તો કે શૂન્ય, એટલે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવશે નહીં. એવી રીતે પ્લેટ 2 ની જમણી બાજુ એ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E(R). તો જમણી બાજુ પણ આપણે જોઈ શકીએ છીએ બંને પ્લેટને ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો ત્યાં લખાશે E1 E2 લખાય એટલી વસ્તુ. જે E1 અને E2 પાછા તો કે સરખા જ છે, તો σ/2ε0 σ/2ε, ત્યાં પણ એક કેન્સલ. તો જમણી બાજુ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તો કે એ 0 થઈ જશે. ચલો એ 0 થઈ ગયું. હવે પછી બંને પ્લેટની વચ્ચેનો વિસ્તાર, તો બંને પ્લેટોની વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત
ક્ષેત્ર તો કે E કેટલું તો કે વચ્ચેના વિસ્તારમાં આપણે જોઈ શકીએ છીએ બંને પ્લેટને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં છે. એક જ દિશામાં હોવાથી કુલ વિદ્યુત ક્ષેત્ર E1 E2. E1 તો કે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0, E2 તો કે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. તો આપણું પરિણામ થશે 2 સિગ્મા અપોન 2 એપ્સિલોન 0, 2 કેન્સલ તો E = સિગ્મા અપોન એપ્સિલોન 0. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર તો કે બધાનો સરવાળો કરીશું તો આ બંને તો શૂન્ય જ રહેશે. તો E = આપણને મળ્યું સિગ્મા અપોન એપ્સિલોન 0. એને ઉઠાઈને આ સૂત્રની અંદર મૂકી દઈએ. તો V = E સિગ્મા અપોન એપ્સિલોન ઇન્ટુ D તો છે જ, પરંતુ સિગ્મા શું છે તો કે વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા. તો વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા સિગ્મા = શું લખાય Q અપોન A, જે પણ આપણે જોઈ ગયેલા છીએ. તો ઉઠાઈને અહીં મૂકી દઈએ. તો V = સિગ્મા તો કે Q અપોન A. તો આ પદ આપણું થશે V. આવી ગયું વિદ્યુત સ્થિતિમાન. હવે એને ઉઠાઈને આપણે કેપેસિટન્સના સૂત્રમાં મૂકી દઈએ. તો C = Q અપોન V. તો Q અપોન V એટલે QD અપોન એપ્સિલોન 0A. તો એપ્સિલોન 0A ઉપર જતું રહેશે. Q કેન્સલ તો એપ્સિલોન 0A અપોન D જે સમાંતર પ્લેટ ના કેપેસિટરનું કેપેસિટન્સ શોધવા માટેનું જરૂરી પરિણામ છે. બરાબર? જ્યાં સમાંતર પ્લેટ કેપેસિટરના સૂત્ર પરથી આપણે કહી શકીએ કે એનું મૂલ્ય કઈ બાબત પર આધારિત છે. તો એક છે C ચલે છે A. તો કેપેસિટન્સનું મૂલ્ય પ્લેટોના ક્ષેત્રફળ પર આધારિત મતલબ એના સમપ્રમાણમાં હોય છે. બીજું C ચલે છે 1/D તેમની વચ્ચેના અંતર પર આધારિત હોય છે. તો કેપેસિટન્સ પણ એમની વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને C ચલે છે એપ્સિલોન તેમની વચ્ચેના માધ્યમ પર આધારિત હોય છે. તેમની વચ્ચેના માધ્યમની પરમિટિવિટી પર આધારિત હોય છે. બરાબર? એટલે કેપેસિટન્સનું મૂલ્ય આ ત્રણ બાબત પર આધારિત પ્લેટોના ક્ષેત્રફળ, બે પ્લેટો વચ્ચેનું અંતર અને બે પ્લેટો વચ્ચેના માધ્યમની પરમિટિવિટી પર આધારિત હોય છે. હવે આપણે આગળનો જે ટોપિક હતો કેપેસિટર અને કેપેસિટન્સની જે આખી ચર્ચા કરી એમાં આપણે કેપેસિટન્સના એકમની પણ ચર્ચા કરી હતી. તો કેપેસિટન્સના એ વખતે આપણે બે એકમ લીધા. બરાબર? પહેલો એકમ તો કે કુલમ પર વોલ્ટ અને બીજો એકમ તો કે ફેરાડે. અને ફેરાડે કઈ રીતે હતો તો કે માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકના યાદ પરથી એનો એકમ ફેરાડે રાખવામાં આવ્યો. અને ફેરાડે માટે એક બીજી વસ્તુ કીધી હતી, ફેરાડે એ ખૂબ જ મોટો એકમ છે. વ્યવહારમાં જોવા જઈએ તો ફેરાડે ખૂબ જ મોટો એકમ છે. તો કેવી રીતે? તો કે એ નક્કી કરવા માટે આપણે એક ફેરાડેના એકમની ગણતરી કરીએ. તો કે એ નક્કી કરવા માટે તો કે એક ફેરાડેના એકમની જો ગણતરી કરવી હોય તો C બરાબર આપણા માટે શું તો કે 1 ફેરાડે. જ્યાં શૂન્ય અવકાશના માધ્યમમાં એ બે પ્લેટોને એકબીજાથી 1 સેન્ટીમીટર જેટલા અંતર એટલે 10⁻² મીટરથી જશે રાખવામાં આવે છે. જે બંને જે કેપેસિટર છે એ કેપેસિટર અને બે પ્લેટોની સપાટીનું ક્ષેત્રફળ તો કે સમાન છે. A1 = A2 = A છે. તો અહીંયા હવે ગણતરીમાં તો કે આપણે અગાઉની થિયરીમાં જોઈ ગયા C = એપ્સિલોન 0A/D. તો A = CD અપોન એપ્સિલોન 0 લખી શકાય. જ્યાં C તો કે કેપેસિટન્સ જે છે 1, D તો કે બે પ્લેટો વચ્ચેનું અંતર 10⁻², એપ્સિલોન 0 શૂન્ય અવકાશની પરમિટિવિટી જેનું મૂલ્ય છે 8.85 × 10⁻12 ઉપર જાય એટલે +12, 12 માંથી 2 જાય એટલે 10. એટલે આખા પદનું તમે સાદુરૂપ આપશો તો એ આપણને મળશે 0.11 × 10⁻10 મીટર² આવશે. તો આને આપણે લખો તો 1.1 એક પોઈન્ટ જમણી સાઈડ ખસો એટલે 10⁹ મીટર² લખાય. તો જો આશરે લખો તો 1 × 10⁹ મીટર² લખી શકાય. 1.1 ની જગ્યાએ આપણે લખી દીધું 1 × 10⁹. જોઈ જો આને આપણે આશરે લખવું હોય તો 10 × 10⁸ મીટર² લખી શકાય. 10 × 10⁸ મીટર². હવે આપણે અહીંયા જે બે પ્લેટો અને કેપેસિટરની જે બે પ્લેટોને ધ્યાનમાં લીધી છે એ બે પ્લેટોની બાજુ જો ચોરસ હોય તો ચોરસ બાજુની લંબાઈ પ્લેટોની બાજુની લંબાઈ કેટલી થશે તો કે એ આશરે આપણને મળશે 3 × 10⁴ મીટર. બાજુની લંબાઈ આપણને કેટલી મળશે 3 × 10⁴ મીટર. તો આને આપણે લખવું હોય તો 30 × 10⁻³ મીટર લખાય. જો 10⁻³ મીટર હટાવી દો તો કેટલું લખાશે 30 કિલોમીટર લખાય. એટલે બાજુની લંબાઈ કેટલી થઈ ગઈ 30 કિલોમીટર. જે વ્યવહારમાં મળવું શક્ય નથી. એટલે આ એક ફેરાડે એ એકમ વ્યવહારમાં ખૂબ જ મોટો એકમ છે.
તમે 10મા ધોરણની અંદર ચેપ્ટર 3 કે એમાં એક આવતું હતું અવરોધોનું શ્રેણી જોડાણ ને અવરોધોનું સમાંતર જોડાણ. તો કે અવરોધોના શ્રેણી જોડાણનું તમે સૂત્ર મેળવ્યું તો બે કે બે કરતાં વધારે અવરોધો એકબીજા સાથે શ્રેણીમાં જોડાયેલા હોય તો એનું સમતુલ્ય અવરોધ શોધવાનું સૂત્ર તમે લખતા હતા R = R1 + R2 + R3. એવા જો n અવરોધો તો અપ ટુ Rn. એવા જો બે કે બે કરતાં વધારે અવરોધોને એકબીજા સાથે સમાંતરમાં જોડવામાં આવેલો હોય તો એને સમતુલ્ય અવરોધ શોધવાનું પણ સૂત્ર તમે લખતા હતા કે 1/R = 1/R1 + 1/R2 અપ ટુ 1/Rn. એવી જ રીતે અહીંયા હવે આપણે આવશે કેપેસિટરનું શ્રેણી જોડાણ અને એવી જ રીતે એના પછીનો ટોપિક આવશે કેપેસિટરનું સમાંતર જોડાણ. તો કેપેસિટરનું શ્રેણી જોડાણમાં તો કે 3 કેપેસિટર C1, C2 અને C3. C1, C2 અને C3 એકબીજા સાથે વાહકતાથી જોડીને જે પણ ગોઠવણ તૈયાર કરવામાં આવે, આકૃતિમાં આપણે જે પણ ગોઠવણ તૈયાર કરી એ ગોઠવણને શાના તરીકે ઓળખવામાં આવશે? કેપેસિટરના શ્રેણી જોડાણ તરીકે ઓળખવામાં આવશે. જ્યાં એ કેપેસિટરોના ગોઠવણને V વોલ્ટ ધરાવતી બેટરી સાથે જોડી દેવામાં આવે છે. જ્યાં ત્રણ કેપેસિટરો એકબીજા સાથે કેવા છે? તો કે શ્રેણીમાં છે. તો ત્રણ કેપેસિટરો એકબીજા સાથે શ્રેણીમાં હોવાથી દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર તો કે એક સમાન થશે. હવે એ કેપેસિટરને આપણે કોની સાથે જોડે છે? તો કે એ કેપેસિટરને આપણે બેટરી સાથે જોડે છે. તો બેટરીનો જે બેટરી હોય કેપેસિટરની એક પ્લેટ ધન વિદ્યુત હશે, સામે બીજી પ્લેટ પર માઇનસ q વિદ્યુતભાર હશે. નજીકમાં પ્લસ માઇનસ આ રીતે પ્લેટમાં વચ્ચે થશે. તો કેપેસિટરની પ્લેટ પરનો દરેક પરનો વિદ્યુતભાર કેવો છે? એક સમાન. પણ બધા કેપેસિટર એકબીજા સાથે શ્રેણીમાં હોવાથી દરેક કેપેસિટરના બે છેડા વચ્ચેનો સ્થિતિમાન તો કે જુદો હશે. C1 કેપેસિટરના બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન V1, C2 ના બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન તો કે V2 અને C3 ના બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન તો કે V3 થશે. તો સમગ્ર ગોઠવણ કુલ સ્થિતિમાન તો કે V = V1 + V2 + V3 લખી શકાય. જ્યાં આપણું આ પરિણામ 1. પણ સવાલ તો કે V1 કેટલો, V2 કેટલો અને V3 કેટલો? પણ આપણે જાણીએ છીએ Q = CV. તો Q = CV પરથી આપણે તો V જોઈએ છે તો V = Q/C લખાય. તો પહેલા માટે લખવું હોય તો V1 દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર તો કેવો છે? સમાન. તો Q નું Q જ રહેશે upon C1. એટલે બીજા માટે લખાશે V2 = Q/C2. અને ત્રીજા માટે લખાશે V3 = Q/C3. તો ત્રણ પદ ઉઠાઈને સમીકરણ 1 માં જવા દઈએ. તો V = V1 એટલે Q/C1 પ્લસ V2 ની જગ્યાએ Q/C2 પ્લસ V3 ની જગ્યાએ Q/C3 લખી શકાય. જમણી બાજુથી Q કોમન નીકળશે તો એક કૌંસમાં 1/C1 + 1/C2 + 1/C3 લખી શકાશે. આ Q નો ઉડાઈને નીચે લઈ તો V/Q = 1/C1 + 1/C2 + 1/C3. પણ V/Q કેટલું થશે? તો કે આના પરથી લઈ લો. Q = CV છે તો Q = C. તો આપણે તો V/Q જોઈએ V અહીંયા છે, Q ને અહીં લઈ લો તો સામે C નીચે આવી જશે. તો 1/C = આપણે શું લખી શકીએ? V/Q લખી શકાય. ઉઠાઈને અહીં આવે તો 1/C = 1/C1 + 1/C2 + 1/C3. જ્યારે ત્રણ કેપેસિટરને પરસ્પર એકબીજા સાથે શ્રેણીમાં જોડવામાં આવેલ હોય ત્યારે તેને સમતુલ્ય કેપેસિટન્સ શોધવા માટેનું જરૂરી સૂત્ર છે. તો જ્યારે કેપેસિટરોને એકબીજા સાથે શ્રેણીમાં જોડવામાં આવેલ હોય તેના સમતુલ્ય કેપેસિટન્સની ખાસિયત તો કે સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય, શ્રેણી જોડાણની ખાસિયત સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય ઓછામાં ઓછા કેપેસિટન્સના મૂલ્ય કરતાં પણ ઓછું હશે. સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય ઓછામાં ઓછા કેપેસિટન્સના મૂલ્ય કરતાં પણ ઓછું હશે. ઉદાહરણ તરીકે C1 આપણી જોડે 2 માઇક્રોફેરાડે છે, C2 આપણી જોડે 3 માઇક્રોફેરાડે છે અને C3 આપણી જોડે 6 માઇક્રોફેરાડ. ઉદાહરણ તરીકે તો આપણું સમતુલ્ય કેપેસિટન્સ 1/C = 1/C1 + 1/C2 + 1/C3. તો 1/C1 એટલે 1/2 + 1/3 + 1/6 લખી શકાય. તો લસા 6. તો અહીં પહેલા પદમાં આવશે 3, બીજામાં 2, અહીંયા 1. તો અહીંયા આગળ શું 3 ને 2 5 ને 1 6/6 તો કે 1. તો 1/C બરાબર આવ્યું. તો C = 1 માઇક્રોફેરાડે થાય. તો સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય જે ઓછામાં ઓછું કેપેસિટન્સ આ ત્રણમાં 2 છે એનાથી પણ આપણને કેવું મળ્યું? ઓછું મળ્યું.
તો કેપેસિટરના શ્રેણી જોડાણની ખાસિયત તો કે સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય ઓછામાં ઓછા જે કેપેસિટરનું મૂલ્ય છે એનાથી પણ ઓછું મળશે. હવે આપણે જોઈશું આ શ્રેણી જોડાણ જોઈ લીધું. હવે આપણે જોઈશું કેપેસિટરનું સમાંતર જોડાણ. કેપેસિટરનું સમાંતર જોડાણ. તો કેપેસિટર સમાંતર જોડાણમાં તો કે પાછા આપણે 3 કેપેસિટર લઈશું અને 3 કેપેસિટરને પરસ્પર એકબીજા સાથે વાહકતાથી જોડી દઈશું અને એ વાહકતાથી જોડતા જે પણ ગોઠવણ તૈયાર થાય, વાહકતાથી જોડ્યું એનાથી જે પણ ગોઠવણ તૈયાર થાય એ ગોઠવણને કેપેસિટરના સમાંતર જોડાણ તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં એ ગોઠવણને 20 વોલ્ટ ધરાવતી બેટરી સાથે જોડી પરિપથ પૂર્ણ કરવામાં આવે છે. પરંતુ આ જે કેપેસિટરનું સમાંતર જોડાણ છે એમાં દરેક કેપેસિટરના બે છેડા વચ્ચેનું સ્થિતિમાન એક સમાન રહેશે. C1 ના બે છેડા વચ્ચે V જેટલું સ્થિતિમાન, C2 ના બે છેડા વચ્ચે V જેટલું સ્થિતિમાન, C3 ના બે છેડા વચ્ચે V જેટલું સ્થિતિમાન. પરંતુ દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર તો કે જુદો જુદો હશે. શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર સમાન હતો, પણ દરેક કેપેસિટરના બે છેડા વચ્ચેનું સ્થિતિમાન, બે પ્લેટો વચ્ચેનું સ્થિતિમાન તો કે જુદું જુદું હતું. એવું અહીંયા દરેક કેપેસિટરના બે છેડા વચ્ચેનું સ્થિતિમાન સમાન હશે, પરંતુ દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર જુદો જુદો હશે. તો કુલ વિદ્યુતભાર Q Q1 Q2 Q3 લખી શકાય. પણ સવાલ Q1 Q2 અને Q3 કેટલું? તો આપણે જાણીએ છીએ Q CV. આપણું પરિણામ 1 Q CV પરથી પહેલા માટે લખો તો Q1 C1, V તો બધા માટે સરખું જ છે, V. બીજા માટે Q2 C2V અને ત્રીજા માટે Q3 C3V લખાય. તો એનાની અંદર જવા દઈએ તો Q C1V C2V C3V થશે. ત્રણની કિંમત આપણે પરિણામ 1 માં જવા દીધી. સમીકરણમાંથી કોમન નીકળશે V, તો એક કૌંસમાં C1 C2 C3 લખી શકાશે. આટલી વસ્તુ V નો વેલ્યુ નીચે લઈ લો તો Q/V C1 C2 C3. પણ Q/V તો Q અહીંયા છે, V ને નીચે લઈ લઈએ તો Q/V બરાબર આપણને આની જગ્યાએ આપણે લખી શકીશું C. તો C C1 C2 C3 લખી શકાય. જે કેપેસિટરોના સમાંતર જોડાણ માટેનો સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું જરૂરી સૂત્ર છે. તો સમાંતર જોડાણની ખાસિયત શું? તો કે સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય જે વધારેમાં વધારે કેપેસિટરનું મૂલ્ય છે એનાથી પણ વધુ હશે. ઉદાહરણ તરીકે C1 આપણી જોડે 2 છે, C2 3 છે, C3 6 છે. તો 2 અને 3 5 ને 6 કેટલા થશે? 11. તો વધારેમાં વધારે 6 માઇક્રોફેરાડે હતું, તો સમતુલ્ય કેટલું મળ્યું કુલ? તો ભાઈ 11 માઇક્રોફેરાડે મળ્યું. બરાબર. હવે આપણે જે કેપેસિટરોનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના સૂત્ર મેળવ્યા એને અનુરૂપ દાખલા જોઈએ. તો સૌથી પહેલા 2.6 દરેક 9 પિકોફેરાડે કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટરો શ્રેણીમાં જોડાયેલા છે. આપણી જોડે 3 કેપેસિટર છે જે દરેકના મૂલ્ય સમાન છે. C1 C3 C3 9 પિકોફેરાડે. તો આને લખવો તો 9 પિકો એટલે 10⁻12 ફેરાડે લખાશે. તો પહેલું આપણને એ લોકોએ શોધવાનું કીધું છે સંયોજનનો કુલ કેપેસિટન્સ કેટલું થશે. એટલે 3 કેપેસિટર જ્યારે શ્રેણીમાં જોડવામાં આવેલ હોય તો તે ગોઠવણનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થશે. તો જ્યારે કેપેસિટર એકબીજા સાથે શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે સમતુલ્ય કેપેસિટન્સ શ્રેણીમાં જોડેલું છે. સમતુલ્ય કેપેસિટન્સ 1/C = 1/C1 + 1/C2 + 1/C3. બરાબર. જે 1/C1 એટલે 9 + 1/C2 એટલે 9 + 1/9. એટલે આપણું આ પદ થશે 3/9 થશે. કોના બરાબર? તો કે 1/C બરાબર. તો અહીંયા આગળ આપણું આ પદ 3 કરી 9 એટલે 1/3 થશે. અને C બરાબર આપણી જોડે થઈ જશે 3 પિકો ફેરાડે. 3 કેપેસિટર જેને શ્રેણીમાં જોડવામાં આવેલ હોય ત્યારે તંત્રનું સમતુલ્ય કેપેસિટન્સ 3 પિકો ફેરાડે હશે. જે આપણે આ પરિણામ શોધવાનું હતું એનો જવાબ આપણે આવ્યો. હવે બીજું
આ સંયોજનને જ્યારે 120 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે ત્યારે દરેક કેપેસિટરને સમાંતર સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? ત્રણ કેપેસિટર છે, C1, C2, C3, એકબીજાને શ્રેણીમાં જોડેલા છે અને તેમને 20 વોલ્ટ ધરાવતી બેટરી સાથે જોડે છે. જે અહીંયા આગળ 120 વોલ્ટનો સપ્લાય આપણને એ લોકોએ કીધેલો છે. તો જ્યારે કેપેસિટરોને એકબીજા સાથે શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે દરેક કેપેસિટર વચ્ચેનો સ્થિતિમાન કેવો હશે? જુદો જુદો. V1, C2 ના બે છેડા વચ્ચે V2 અને બે પ્લેટો વચ્ચે V3 જેટલો હશે. તો હવેનું આપણું પહેલું કામ શું? જ્યારે પણ આવું શોધવાનું કીધું હોય ત્યારે પહેલું કામ તો કે શ્રેણી જોડાણની અંદર કઈ રાશિ અચળ જળવાઈ રહેતી હશે? તો આપણી જોડે બે રાશિ છે, એક વિદ્યુતભાર અને બીજું વિદ્યુત સ્થિતિમાન. જ્યારે કેપેસિટરોને એકબીજા સાથે શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર સમાન હશે, પણ દરેક કેપેસિટરની પ્લેટો વચ્ચેનું સ્થિતિમાન જુદું જુદું હશે. જ્યારે કેપેસિટરોને એકબીજા સાથે સમાંતરમાં જોડવામાં આવે ત્યારે દરેક કેપેસિટરની પ્લેટો વચ્ચેનું સ્થિતિમાન સમાન હશે, પણ દરેક પ્લેટો પરનો વિદ્યુતભાર તો કે જુદો જુદો હશે. કેપેસિટર પરનો વિદ્યુતભાર જુદો જુદો હશે. તો અહીંયા આગળ કેપેસિટર એકબીજા સાથે કેવા જોડેલા છે? તો કે શ્રેણીમાં જોડેલા છે. દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર કેવો હશે? તો કે એક સમાન હશે. તો આપણું કામ શું? તો કે તંત્રનો કુલ વિદ્યુતભાર શોધી કાઢો. એ જે પણ વિદ્યુતભાર હશે એ વિદ્યુતભાર C1 કેપેસિટર પર રહેલો હશે, C2 પર રહેલો હશે, C3 પર રહેલો હશે. આ જો વિદ્યુતભાર મળી ગયો, કેપેસિટન્સનું મૂલ્ય આપણી જોડે છે, તો સ્થિતિમાન પણ મળી જશે. તો કે હવે Q CV પરથી C કેટલું છે? તો કે સમતુલ્ય આપણને મળ્યું 3 પિકોફેરાડ. 3 ગુણ્યા 10 - 12 ફેરાડ થશે. V 120, 12 તરી 36 ને આનો 0 તો હતો જ અને 10 - 12 લખી શકાશે આટલી વસ્તુ. તો આ 360 પિકો કુલમ લખી શકાય. વિદ્યુતભાર કેટલું? 360 પિકો કુલમ. ચલો વિદ્યુતભાર આવી ગયું. તો કે હા, તો કે હવે C1 વચ્ચે વિદ્યુત સ્થિતિમાન. તો C1 માટે કેટલું થશે? તો કે Q CV પરથી V Q/C1. Q કેટલો? તો કે 360 ગુણ્યા 10 - 12 છેદમાં C1 કેટલો? તો કે 9 પિકોફેરાડ. 9 × 10 - 12 કેન્સલ. 9 ચોક 36, આનો 0 તો આવશે 40 વોલ્ટ. તો C1 જે કેપેસિટર છે તેને સમાંતર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? 40 વોલ્ટ. એવું અહીંયા આપણે શોધીશું. હવે C2 માટે. તો C2 માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લખવામાં આવશે V2 Q/C2. Q એટલે 9 પિકોફેરાડ, 9 × 10 - 12. C2 Q આજે આપણે મેળવ્યું એ 360 × 10 - 12. C2 તો કે 9 × 10 - 12 કેન્સલ. તો એ આપણને મળશે 40 વોલ્ટ. બરાબર લેશું. એ રીતે C3 માટે શોધી કાઢવાનું. C3 માટે તો V3 Q/C3. Q એ જે મળ્યું એ 360 × 10 - 12 પાછું C3 તો કે એનું એ જ. તો આપણો જવાબ એ 40 વોલ્ટ. તો આના પરથી આપણે કહી શકીએ કે V1 V2 V3 14 વોલ્ટ. દરેક કેપેસિટરને સમાંતર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? તો કે 40 વોલ્ટ જેટલો હશે. હવેનો આપણો દાખલો છે 2.7. તો કે એમાં 2 પિકોફેરાડે, 3 પિકોફેરાડે અને 4 પિકોફેરાડે કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટર. મતલબ C1 2 પિકોફેરાડે, C2 3 પિકોફેરાડે, C3 4 પિકોફેરાડે. 3 કેપેસિટરને સમાંતરમાં જોડે છે. તો પહેલું સંયોજનનું સમતુલ્ય કેપેસિટન્સ. જ્યારે કેપેસિટર સમાંતરમાં જોડવામાં આવે ત્યારે તેમનું સમતુલ્ય કેપેસિટન્સ C સમાંતર હોય તો C1 + C2 + C3. C1 2 પિકોફેરાડે, C3 4, 2 3 5 ને 4 9 પિકોફેરાડે.
જ્યારે ત્રણ કેપેસિટરોને એકબીજા સાથે સમાંતરમાં જોડવામાં આવેલ હોય તો તેમનો સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું જરૂરી એટલે સમતુલ્ય કેપેસિટન્સનું જરૂરી મૂલ્ય 9 પિકોફેરાડ જેટલું થશે. તો પહેલી વસ્તુ આપણને મળી ગઈ. હવે બીજી વસ્તુ, જો આ સંયોજનોને 100 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે, આ સંયોજન એટલે જ્યારે 3 કેપેસિટરોને એકબીજા સાથે સમાંતરમાં જોડેલ હોય ત્યારે એકબીજા સાથે સમાંતરમાં જોડેલ હોય ત્યારે 100 વોલ્ટ ના સપ્લાય સાથે જોડવામાં આવે C1 C2 અને C3 ત્યારે દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર કેટલો? તો કે હવે આપણને ખબર છે કે જ્યારે કેપેસિટરોને એકબીજા સાથે સમાંતરમાં જોડવામાં આવેલ હોય ત્યારે દરેક પરનો વિદ્યુત ભાર કેવો હશે? જુદો જુદો. પણ દરેક કેપેસિટરના બે પ્લેટ વચ્ચેનું સ્થિતિમાન તો કે એક સમાન હશે. તો કે હવે સૌથી પહેલા આપણે C1 માટે શોધીએ. તો C1 માટે શું શોધવાનું છે? વિદ્યુત ભાર. તો કે Q CV પરથી અહીં લખાશે Q1 C1V. તો C1 જે આપણી જોડે છે 2 પિકોફેરાડ, 2 × 10⁻12 અને V તો કે જે આપણી જોડે છે 100 × 10⁻100 એટલે 10⁻2 લખાશે. તો અહીં આગળ 2 × 10⁻10 કુલમ. તો જે પહેલું કેપેસિટર છે એના પરનો વિદ્યુત ભાર કેટલો હશે? 2 × 10⁻10 કુલમ જેટલો હશે. હવે બીજા કેપેસિટરની ચર્ચા. તો C2 માટે એટલે એના પરનો વિદ્યુત ભાર તો કે Q2 C2V લખાશે. જે C2 આપણે જોડે 3 પિકોફેરાડ 3 × 10⁻12 V 100 10⁻2 તો એ થશે 3 × 10⁻10 કુલમ. હવે છેલ્લું આવ્યું C3 માટે. તો C3 માટે તો Q3 C3V. C3 છે 4 પિકોફેરાડ 4 × 10⁻12 V ફરીથી એનું 10⁻2 4 × 10⁻10 કુલમ. જ્યારે સંયોજનોને 100 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવેલ હોય ત્યારે C1 પરનો વિદ્યુત ભાર 2 × 10⁻10 કુલમ હશે. C2 પરનો વિદ્યુત ભાર 3 × 10⁻10 કુલમ હશે અને C3 પરનો વિદ્યુત ભાર 4 × 10⁻10 કુલમ હશે.